સભાને વિશે વિરાજમાન સર્વાવતારી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ સુંદર મજાની આ દિવ્ય સત્સંગ શિબિર કરીને આપણે બધાને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવતા એવા ભજનાનંદી સંત જેનું માર્ગદર્શન જેની પ્રેરણા છે એવા સદગુરુ સ્વામી શ્રી વયોવૃદ્ધ ભજનાનંદી એવા પરમ પૂજ્ય સદગુરુ પૂજ્ય સ્વામી શ્રી તેમજ આપણે બધાને ખૂબ સુંદર મજાના દિવ્ય આશીર્વાદ પાઠવ્યા છે એવા સાધુતાના ગુણે સંપન્ન અને વેડરોર વિસ્તારની અંદર ખૂબ સરસ સત્સંગનું પોષણ આપતા અને મારા ગુરુ તુલ્ય એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સ્વામી ખૂબ સુંદર તમને બધાને કથા વાર્તાનું રસપાન કરાવતા એવા અમારે સખા એવા પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી અમૃત સ્વામી વાલા વાલા સંતો પાર્ષદો બધા ભક્તોને હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ. નવા વર્ષના ફરીવાર જાજા કરીને જય સ્વામિનારાયણ. સરસ વાલા ભક્તો, ગંગા કિનારે છો, હિમાલયની ગોદ છે, આવા સંતોનો ખોળો છે, એટલે તમને બધાને કેમ છો, સારું છે એ તો પૂછવાનું હવે કાંઈ દેખાતું નથી. ખાવા પીવામાં કાંઈ ખોટ નથી, રહેવા પીવામાં કાંઈ, એટલે બધી રીતે સુખિયા હશો જ એવું માનીને બે વાત કરું કે જ્યારે આ બધા આપણો દેશ, આપણો પ્રદેશ, પ્રાંત છોડીને જ્યારે અહીંયા દેવભૂમિ એવા દ્વારકા ઋષિકેશની અંદર પધાર્યા છો, ખરેખર આપણા બધા એના ખૂબ બહુ જન્મના પુણ્ય છે. નહીતર આ બધું મળવું બહુ મોંઘું છે. ભગવાન સ્વામિનારાયણ મળવા મોંઘા છે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે, હે જેના દર્શન દુર્લભ દેવને રે, હે મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે. એવા ભગવાન મળવા બહુ દુર્લભ છે. પણ ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે ઘણા એવા સત્સંગમાં રહી ગયા કે મહારાજ જેવા સેવા કોઈ ઓળખી શક્યા નહીં, કારણ કે સાધુના સમાગમ વિના. મહારાજ મળ્યા ખરા, પણ એવા સાધુના જોગથી વંચિત રહી ગયા કોઈ કારણોસર. જેમ અત્યારે ઘણા વંચિત રહી જાય છે કોઈ કારણોસર, એમ એ વખતે ઘણા વંચિત રહી ગયા કોઈ કારણોસર. આપણે કોઈ ગુરુ નહીં ભાઈ, આપણે સીધા ડાયરેક્ટ ભગવાનના સંબંધ વાળા, કાંઈ વાંધો નહીં. હસી રહ્યો એ તો જયારે પરિણામ આવશે ત્યારે તમને મને ખબર પડશે. તો એવા ઘણા સ્વામી કઈ રહી ગયા ભગવાન સ્વામિનારાયણ જેવા સેવા ઓળખાણાને, અને ઘણા એવા રહી ગયા ઓળખાણા પછી જેવા મહારાજ છે એવા સેવી નો શીખ્યા. હા, કુટુંબ પરિવારમાં કે આખી વર્ષ આખી જિંદગી ગહી નાખે, પણ ઘણા એવા રહી ગયા કે ભગવાનને સાધુને પોતે દિલથી જમાડી ન શકે. ઘણા રહી ગયા એ વખતે ગોપાલ. અત્યારે તમે બધા નથી રહી ગયા, પણ સ્વામીના આશયમાં, સ્વામીના શું કહેવાય ટાર્ગેટમાં એવા ઘણા રહી ગયા કે મહારાજને જીવાશે ઓળખી ન શક્યા. ઘણા ઓળખી ગયા તો મહારાજને સંતને અર્થે કંઈ કરી ન શક્યા. તો આજ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ બધા અહીંયા યજમાનો ઘણા બધા છે, ઘણા બધા સેવા કરનારા છે. અને મને એ પણ ખ્યાલ છે કે જયારે પાસોદરા મંદિરનું જયારે નિર્માણ કરવાનું પૂજ્ય સ્વામીએ હાથ ધર્યું, બહુ બધા વર્ષ્યા છે. હજી ઘણાના હૃદયમાં એવું છે કે અમારે હજી કાંઈક કરવું છે, અને કર્યા વિના છૂટકો નથી, કારણ કે શિખર ચડાવવાના છે. ખાલી જગ્યા પૂરી થઈ જાય છે, જગ્યા લીધે હજી તો એમાં દિવાલો કરવી છે, ને હજી તો એની ઉપર શિખરો બધું કરવાનું છે ને, એટલે કરવાના છે ને પાછા બધા. તો હારો લ્યો, તો સરસ. તમને બધાને સંતો ભગવાન આપે, બરોબર. તમારે બધાએ ભગવાનને રહેવા માટે જગ્યા, ભગવાન સંતોને રાખવા માટે જગ્યા, બધું તમારે. અને હવનું કામ કરે, અમે અમારું કામ કરીએ, તમે તમારું કામ કરો, હેને. અને જે કામ જે વતે થાય એ કામ એ વતે જ થાય, એ વાતો એ થાય નહીં. અમે ગમે એટલી વૈરાગની વાતો કરીએ, બરોબર. અહીંથી ગાડી લઈને નીકળ્યા અને ગાડીમાં પેટ્રોલ ડીઝલ ખૂટ્યો, પેટ્રોલ પંપે ઉભા રહીને જઈ કે એક જ મિનિટની વાર લાગે ભાઈ તારો પેટ્રોલ પંપ ઉડતા. એક દિવાળી સાપે એટલે ધડાંગ દખો ધડકો બોલી જાય, પછી કઈ રહે નહીં. વાત કરીએ તો શું કે જે થાય તે પૈસા ચૂકવો. જ્યાં વૈરાગની વાતો હાલે નહીં. તો વાલા ભક્તો, આવા સુંદર આયોજનમાં પણ ઘણા ભક્તો યજમાનો થયા હશે, અને ખૂબ સુંદર અહીંયા તમે બધાને કથા વાર્તાનો યોગ છે.
આવા પવિત્ર સ્વામી એમણે કીધું ને કે આવા સંતના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, કાનના, એવા સંતોના જોગમાં છો. એટલે બધા ખૂબ ખૂબ આનંદની સાથે વાલા ભક્તો જેટલું ભાતું ભરાય એટલું ભરી લેજો. અને પછી આખું વર્ષ આ ભાતું પછી વાપરવાનું, વાવરવાનું. અહીંથી ગયા પછી બધાને કહેવાનું ભાઈ ગયા તા અમે તો ઋષિકેશ, અને આ ઋષિકેશ નગરી આપ બધાને હવે અનુભવ છે. એટલે હું કહું એના કરતા આપ વધારે આમાં અનુભૂત છો કે હિમાલયની ગોદ છે, માં ગંગાનો કિનારો છે, તમે જોત ખરા ત્યાં જડે આવું જગતમાં ક્યાંય જડે. અને આવો સંતોના કથા વાર્તાનો પાછો ધોધ, પેલી ગંગા આમ વહે ને આ ધોધ આમ વહે કયો, હેને. તો એવું સરસ ભક્તો આ વાતાવરણ છે. અને આ દાખલા વગર થતું નથી, અમને ખબર છે. બધું એમને આમ તમે બેહી ગયા છો એટલે એમ થયું કે આમાં શું ન્યાય, એવું નથી. અહીંથી ક્યારથી ટિકિટ લેવાનું ચાલુ કર્યું ત્યારથી બધી માથાકૂટ ને બધું બહુ વલોણો શું કહે વલોણો થયો છે ને. તઈ માંડા અર્કના રૂપે અત્યારે આપણને દેખાય છે. પૂછ્યું મારે સ્વામી નાના સંતોએ, અમારે ન્યાય શિબિર ચાલે છે. તો એ ટિકિટ તો લીધી, પછી ટ્રેનમાં બેઠા પછી એમ લાગ્યું કે આ દાદાઓ નહીં છે. વળી બસ બાંધીને વળી પાછા વચ્ચે ક્યાં કોટા ટ્રેન બદલવાની, વળી ઓલી બસ ઓલી ટ્રેન વહેલી વજીને આ મોડી પડી, વળી ત્યાંથી બસમાં બેહાડે. કેટલી મહા મહેનતે અહીંયા લાવવાની, બધું ટેન્શન, બધું સાધુ ને. મને તો એ અહીંયા આમ થાય કે જુઓ તો બધા સંતો કાંઈ લેનાની દેનાની, એક ટાઈમ ખાઈને અને આ બધા માટે કેવડી મહેનત કરે છે. ખરેખર તમારા બધા માટે આ સંતો ચિંતા કરે કે આને આવું કઈક કરશું તો આ આવશે, નહીં તો આ એમને કાંઈ જીવ ભગવાન ભજે એવો છે નહીં. આ બધી માથાકૂટના અંતે તમે શાંતિથી બેઠા છો કયો. તો એવા સંતોને એકવાર જોરદાર તળેથી વધાવો. આટલા દાખલાને અંતે, આટલા મહેનતને અંતે આ બધા એવા છે ખરેખર દિલથી આમ શું કાંઈ બહુ વૈરાગી છે. હું બધું લઈને કાંઈ કોઈ લઈ ગયા નથી ને આપણે છતાંય પાછા આવું બધું કરવા માટે પ્રેરણા થાય કે ભાઈ કરીએ. આ હરિભક્તો બિચારા નહીં તો ક્યાંય હગાવાલા કુટુંબ પરિવારમાં દિવાળીના દિવસો ગુમાવશે, એના કરતા અહીંયા આવું કઈક આયોજન કર્યું છે. તો છૂટકે ના છૂટકે અહીંયા બેહીન કથા વાર્તાનું શ્રવણ કરશે. બધા આવી જાવ છો ને ટાઈમે, નકર એ અહીંયા પ્રોબ્લેમ મોટો એ ભેગા કરીને અહીંયા રાખવાની એ પ્રોબ્લેમ. કારણ કે જજાઓ બહુ જાજી ને, ગમે ત્યાં ખૂણે ખાસ કે બેસી જાય કયો. હેને અમારે પેલા અહીંયા કથા હતી તો અમારા અંકલેશ્વરથી આયોજન હતું, બધા અમારે કથા મંડપ અંદર હતો, બધા અહીંયા બેઠા રે આમ પગ લબડાવીને આમ ગંગામાં. મેં કીધું દેખાતા નથી કેમ? મેં કીધું પછી હા એ સારું કર્યું અહીં રાખ્યું. તો મેં કીધું આમાં અંકલેશ્વર કોણ કોણ છે? તો 2-3 ઉછેંગ. મેં કહ્યું 150 જણા અંકલેશ્વર વાળા છે ને આમાં દેખાતા કેમ નથી? એક ભગત ને મોકલે આવો તો આવ્યા પાછા. મેં કેમ? એ બધા એમ કે સ્વામી કથા આપણે ત્યાં સાંભળવાની છે, અહીંયા ઘડીક ગંગાએ બેહવા જો, સ્વામી કહો કથા અમે ત્યાં સાંભળશું, બોલો. એટલે આવું બધું થાય. પણ સારું કરો તમે બધા સભા મંડપમાં બેસો છો, ટાઈમે બધા આવી જાઓ છો ને આવી જાજો. પાછા આ કહેવાનો મારો આશય સમજજો. પાછા હું આડાવાળા જ્યાં આટા મારતા નહીં, ત્યાં જગ્યાઓ ઘણી છે. ગમે બાપુના આશ્રમ બેસી શકો તમે, પણ આ આશ્રમમાં બેસજો. આવા મહેનત ને અંતે ભક્તો આવા આયોજન થતા હોય. અને વાલા ભક્તો આજે અહીંયા જે થાય ને એ કદાચ આપડા ત્યાં ન થાય. એટલા માટે અહીંયા બધા વીણાને આવ્યો હોય. હું જેને આપણે અહીંયા ધરવો એવાને આપણે આપણા હાથમાં હોય ને, કોને લેવા ને કોને ન લેવા. તો અહીંયા બધા વિનાટ માલ આવ્યો હોય ને અહીંયા દિલ ખોલીને સંતો વાત કરી શકે. ઉપાસનાની વાત હોય, મહારાજની આજ્ઞાની વાત હોય, નિષ્ઠાની વાત હોય, એ અહીંયા થાય કદાચ ના ત્યાં ન થઈ શકે. કારણ કે બધા આવા હોય. તો વાલા ભક્તો આ શિબિર જે છે, પૂજ્ય સ્વામી કીધું એમ કે આખા વર્ષ આનો આખો વર્ષ કેફ રહે. તો આ નિષ્ઠાની વાતો જીવમાં ભરજો, ધરબીન ભરજો. ભગવાન સ્વામિનારાયણે આપણને મનુષ્ય દેહ આટલા માટે આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો. કદાપી સ્વામી કે કરોડ કામ સુધીરાન જો મોક્ષ બગડ્યો તો એ મોટા સંતના શબ્દોને આપણે અહીંયા ધારીએ. ભગવાન સ્વામિનારાયણ કે આ ઘડીના પળમાં મરી જવું છે, જરાય વિલંબ જણાતો નથી. આ મહારાજના શબ્દને ધારીએ. આ શું કહેવા માંગે છે આપણને? મહારાજ આપણને શું કહેવા માંગે છે? જોજો હે ભાઈ, અંત્યનું છેલ્લું વચનામૃત મહારાજ કે હે ભાઈ, આ મનુષ્યનો દેહ આજ મેળો છે, ફરીવાર મળતા તો વચ્ચે યુગોનું અંતર છે. આ છેલ્લો ફેરો કરજો. આ કાલી કમલી વાળા છે ને આશ્રમ, તમે કદાચ ગયા હશો, જોયું હશે. એ બહુ મોટા શેઠ હતા, પરિવાર સહિત અહીંયા બધા દર્શન કરવા આવેલા. અને સંધ્યાનો સમય થયો એ વખતે આ કાંઠે કાંઈ નહોતું. અને કાંઠે જયારે બેઠા એક વાહન વાળો આવ્યો, વાલો છેલ્લો ફેરો ભાઈ,
હવે પછી નહીં ધક્કો ખાવ, આ છેલ્લો ફેરો છે, જેને છેલ્લો ફેરો કરો છેલ્લો ફેરો છે, જે ના હોય બેહી જાવ, છેલ્લો ફેરો છે. અને મગજમાં એને એક ખબર નહીં ચિનગારી થઈ કે આ શું કહેવા માંગે છે, આ છેલ્લો ફેરો એમ. હજી મારે કેટલાક ફેરા લેવા, આ છેલ્લો ફેરો કરવો ઘટે. પરિવારને બધાને કે જેને જાવો એ જાવ, મારે અહીંયા હવે ધૂણી ધખાવી છે, ધૂણી ધખાવીને બેહી જા. કાલી કમલી વાળા બાબુની આ કથા છે. કહેવાનું કે આપણે આ છેલ્લો, તમે આ કાંઠે ઓલે કાંઠે ઓલે છે, એટલે હજી અમારે કદાચ આ હજી સ્કોપ છે, તમારે તો છેલ્લો કરવો છૂટક્યો છે કયો. એટલે બધા આ કાંઠે આવ્યા છો, એટલે નક્કી કરજો કે આજના દિવસે પ્રણ કરજો આવા સંતોની સાનિધ્યમાં ફરીવાર આવવું નથી કે આવું છે. કેટલાને ફરીવાર જન્મ લેવો છે? કોઈ નથી. હે બહુ સારી વાત છે. તમારે મોટું વિમાન બાંધવું પડશે. હો, આ પહેલી વાર બધા છેલ્લી વાર વાળા છે. સરસ વાલા. અને આપણે બધા એ જ કરવાનું છે. આ બધા સંતો ભક્તો ભેગા થઈને આજ કરવાનું છે. છેલ્લો જન્મ કરવા માટે તો મહારાજે આપણને આ બધો યોગ કરાવ્યો છે. નહીતર તો નાખે ને અમેરિકામાં ધોળિયા કાળિયા જ્યાં કરાવો તો ક્યાં બધું મળે કયો. હે સારા કુળમાં, સારા યોગમાં, સારા સંતોના જોગમાં રાખ્યા છે. અને મહારાજ કહેતા ને, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો, સ્વામી કહે મહારાજનો રાજીપો સમજ્યો, સાધુનો યોગ મળ્યો, મહારાજનો રાજીપો, મહારાજની કૃપા સમજ્યો. મહારાજ કહેતા કે જેની ઉપર અમારો રાજીપો થાય એને સારા સાધુનો જોગ આપું. અને જોગમાં આપીને સુધારો નહીં કરે તો મોટો રોગ આપશું. બોલો, સુધરવું રોગથી કે જોગથી? જોગથી. તો આપણને ભગવાને જોગ કૃપા કરીને આપ્યો છે. આવા સંતોના યોગમાં ભગવાન શ્રીના ચરણો પ્રાર્થના કરીએ. આ બધાએ ખૂબ મહેનતની સાથે ઘર કુટુંબ પરિવારની એકર કરીને ગંગા કિનારે સંતોના વચને આવ્યા છો. ભગવાન સ્વામિનારાયણ તમારા બધા પર ખૂબ કૃપા વરસાવે. નવલા દિવસોમાં, નવા વર્ષોમાં તમે ખૂબ હારું ભાતું બાંધો અને આખું વર્ષ તમારા બધા માટે ખૂબ લાભદાયી, ફળદાયી અને અંતે મોક્ષદાયી નીવડે એ ભગવાનના ચરણો પ્રાર્થના કરે. એક નાનું આમંત્રણ આપીને મારા ભક્તોને પૂરું કરીશ. અહીંયા જેમ આપ બધા બિરાજો છો, ખૂબ સરસ રીતે બધા ભાવથી લાભ લેવા માટે આવ્યા છો, એમ અમારા જનમંગલની અંદર પણ આવતા ઉનાળાની અંદર મારે એક સુંદર આયોજન છે, ઉદ્ઘાટન. આપ બધા કદાચ આવ્યા હશો, ન આવ્યા હોય તો અત્યારથી ભલામણ કરું છું, આવજો. હજી તમારે પાસે 27 તારીખ સુધી છે ને ટાઈમ. અને બપોર પછી આઘા પાછા આડાવાળા આટા મારતા એક આટો ન્યા મારજો, બીજું શું છે ન્યા અમે કાંઠે છે. અને એમ તમને ખબર છે ને, યાત્રા કર્યા પછી યજ્ઞ કરવો પડે. ખબર છે કે નહીં? નથી ખબર ને? તો હું શીખવાડી દઉં તમને બધાને. યાત્રા કરીએ, તીર્થ કરીએ, ત્યાર પછી અનુષ્ઠાન યજ્ઞ કરવો ઘટે. તો આપણે અહીંયા અનુષ્ઠાન યજ્ઞ દરરોજ સવારમાં તમારી કથા છે, એટલે સવારનું નહીં કહેતો, પણ ગમે ત્યારે અનુકૂળ આવે ત્યારે દર્શન કરવા આવજો. જનમંગલ ધામની અંદર જ્યારથી મુહૂર્ત થયું ત્યારથી અત્યાર સુધી હજી સુધી એક એવો દિવસ નથી ઉગ્યો કે હાથમાં કે 10-11 જનમંગલના પાઠની આહુતિઓ ન થઈ હોય. એવું જનમંગલ ધામ, જ્યાં એનું ઉદ્ઘાટન ઉનાળાની અંદર મે મહિનામાં 21 થી 27 તારીખ સુધી રાખેલું છે. આ બધા સંતોને તો અમે કહી દીધેલું છે, પણ આપ બધાને ભલામણ સાથે કહું છું કે ફરી ઉનાળામાં, અત્યારે તમે આ શિયાળો ચાલુ થાય એટલે થોડુંક આમ તેમ હોય, ઉનાળે તો તમે આવો ને આખી રોનક જુદી હોય. હો, એટલા માટે ભલામણ કરું છું કે આ બધાને આમંત્રણ આપું છું કે 21 થી 27 મે મહિનો. અને તમને ખબર અધિક મહિનો છે આ વખતે, જેઠ મહિનો અધિક મહિનો છે. અધિક મહિનાની અંદર એવું સુંદર આયોજન છે. આ બધા વાલા ભક્તો પધારજો. એ બધા ભક્તોની ભલામણ સાથે બધા ભક્તોને ફરીવાર નવા વર્ષના જાજા કરીને જય સ્વામિનારાયણ.